પ્રતિષ્ઠિત ગણાતી ભરૂચ દૂધધારા ડેરીની વ્યવસ્થાપન કમિટીની ચૂંટણીમાં તીવ્ર રસ્સાકસીના એંધાણ વચ્ચે એક બેઠક બિનહરીફ થઈ. ઝઘડા તાલુકાની ઉમલા બેઠકના ઉમેદવાર પ્રકાશ દેસાઈ સામેના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું. ભરૂચ નર્મદા જિલ્લામાં વિસ્તરેલી ભરૂચ દૂધધારા ડેરીના શાસનમાં વર્ષોથી પ્રમુખ પદનો તાજ ઘનશ્યામ પટેલના શિરે રહ્યો. હાલમાં દૂધધારા ડેરીની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે ભરૂચ નર્મદા જિલ્લાના સહકારી માળખામાં અગ્રક્રમે રહેનારા ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપાના જ બે મહારથીઓ આમને સામને થતા જિલ્લામાં સહકારી ક્ષેત્રે ગરમાવો જોવા મળ્યો હતો. ડેરીની ઝઘડિયા તાલુકાની ઉમલા બેઠક પર અરુણસિંહ રણાની પેનલના ઉમેદવાર પ્રકાશ દેસાઈ સામેના ઉમેદવાર દીપક પાદરિયાએ આજે ઉમેદવારી પત્ર પાછું ખેંચતા ઉમલા બેઠક બિનહરીફ થઈ હતી. કુલ 15 બેઠકોમાં ભાજપા દ્વારા ઘનશ્યામ પટેલની પેનલના પાર અને અરુણસિંહ રણાની બેઠકના 3 ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા હતા, જેમાં ઉમલા બેઠક ઉપર પ્રકાશ દેસાઈને મેન્ડેટ આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે દૂધધારા ડેરીની ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામભાઈ પટેલના ડેરીના વહીવટમાં વર્ષોના શાસન સામે વાગરાના ભાજપાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ પડકાર ફેંકતા ડેરીની ચૂંટણીમાં ભાજપાના બે મહારથીઓ આમને સામને થતા ભરૂચ નર્મદા જિલ્લામાં સહકારી ક્ષેત્રે ગરમાવો જોવા મળ્યો હતો. ડેરીની ચૂંટણીમાં તીવ્ર રસાકસીના એંધાણ વચ્ચે ઉમલાની બેઠક પર અરુણસિંહ રણાની પેનલના પ્રકાશ દેસાઈ બિનહરીફ થતા તાલુકા જિલ્લા પંચાયતોની આગામી ચૂંટણીમાં પણ પ્રકાશ દેસાઈ મહત્વની ભૂમિકા જાળવી રાખવામાં સફળ થયા તેવા સંકેત જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી અગાઉ બીટીપી સાથે છેડો ફાડીને સેંકડો કાર્યકરો સાથે પ્રકાશ દેસાઈએ ભાજપાનો ખેસ ધારણ કર્યો હતો. વળી અત્રે નોંધનીય છે કે ડેરીની હાલની ચૂંટણીમાં બીટીપી સુપ્રીમો છોટુભાઈ વસાવાના પુત્ર અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પણ ઝંપલાવ્યું છે. ત્યારે રસાકસી તરફ આગળ વધી રહેલ ડેરીની ચૂંટણીના પરિણામો આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ નિર્ણાયક પરિબળ બનીને આગળ આવે તેવું રાજકીય તજજ્ઞોનું માનવું છે. રિપોર્ટર અબ્દુલ રૌફ ખત્રી, ઉમલ્લા. આજે દૂધધારા ડેરીના ઉમરલા ઝોનની ઉમેદવારી મારી હતી અને સાથે સાથે સામેની પેનલમાં દીપકભાઈ પાદરિયાની હતી. દીપકભાઈ પાદરિયા સાથે વર્ષોથી અમારો પારિવારિક સંબંધ હોય અને ઝઘડિયા તાલુકાની વર્ષોથી એક તાસીર છે કે સરકારની કોઈ પણ બાબત હોય એમાં ઝઘડિયા તાલુકા હંમેશા એક મતે એક જ નિર્ણયથી રહેતો હોય છે. જ્યારથી ચૂંટણીના દિવસો શરૂ થયા ત્યારથી ઝઘડિયા તાલુકાના સહકારી આગેવાનો આ બાબતથી ચિંતિત હતા. સમયે 2 દિવસ 3 દિવસ અગાઉ ઝઘડિયા તાલુકાના સહકારી આગેવાનો ભેગા મળી અને આ વાતનું એક નિરાકરણ લાવવા માટે ભાઈ શ્રી દીપકભાઈ પાદરિયાને મળી અને દીપકભાઈ પાદરિયાને મારા સમર્થનમાં અને તાલુકાની યુનિટીને રહેવા અને તાલુકાની યુનિટીને એકમત રાખવા માટે તે લોકોએ ચર્ચા વિચારણા કરતા ભાઈ શ્રી દીપકભાઈએ મારી તરફેણમાં ઉમેદવારી પરત ખેંચી છે, જેને લઈને આજે હું ઉમરલા ઝોનમાંથી બિનહરીફ જાહેર થયો છું. ફરી એકવાર તમે ભાજપનો ઝંડો ઝઘડિયા તાલુકામાં લહેરાવ્યો. ઝઘડિયા તાલુકામાં ભાજપનો ઝંડો હું લહેરાવવાનો કોઈ નહીં, ઝઘડિયા તાલુકો જ ભાજપનો ઝંડો લહેરાવે છે. પણ જે પેલા રામ સેતુમાં એક ખિસકોલીની કેવી ભૂમિકા હતી, મારી એ ઝઘડિયા તાલુકામાં ભાજપનો ઝંડો લહેરાવવામાં એક ખિસકોલી જેવી ભૂમિકા છે. એક નાના કદનો માણસ છું.